લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। વેરાવળ શહેરમાં મોહરમ પર્વની ખૂબ શાંતિપૂર્વક અને સલામતી રીતે ઉજવણી કરવામાં આવી। વેરાવળ શહેરમાં મોહરમ પર્વની ખૂબ શાંતિપૂર્વક અને સલામતી રીતે ઉજવણી કરવામાં આવી। મોહરમ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો તાજિયા અને સબીલ બનાવી ઇમામ હુસેનની યાદમાં જુલુસ કાઢે છે। મોહરમના તહેવાર નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાના ખૂબ સારા સંદેશ પાઠવવામાં આવે છે, જ્યાં હાજી ફારૂકભાઈ મૌલાના દ્વારા બહારકોટ ખાતે સરબતની સબીલ કરવામાં આવે છે અને ટાવર ખાતે ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તેમજ ચોટાઈ પરિવાર દ્વારા અને ખારવા સમાજના સાગર ફાઉન્ડેશન દ્વારા મુસ્લિમ બિરાદરોને સરબત પીવડાવી ભાઈચારાનો સંદેશ આપવામાં આવે છે। ચોમાસાની ઋતુ હોવા છતાં દરિયો ખૂબ તોફાની હતો, છતાં પણ વેરાવળ જાલેશ્વરના મુસ્લિમ માછીમારો દ્વારા પોતાના જાનના જોખમે તાજિયાને ટાઢા કરવામાં આવ્યા અને પહેલીવાર 5:30 વાગ્યાના સમયમાં જાલેશ્વર વિસ્તારમાં મુસ્લિમ સેવા સમાજ દ્વારા તાજિયા પહોંચાડવાની શરૂઆત કરી અને 7:30 વાગ્યા સુધી તમામ તાજિયાઓને ટાઢા કરવામાં આવ્યા। તે બદલ મુસ્લિમ સમાજને ગીર સોમનાથ પોલીસ દ્વારા અભિનંદન પણ પાઠવવામાં આવે છે। આજરોજ વેરાવળ શહેરમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા 10 મોહરમની ઉજવણી કરવામાં આવી। મોહરમ એ સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે અને હજરત ઇમામ હુસૈનની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે। દુનિયાનો કોઈ એવો ભાગ નથી કે જ્યાં મોહરમની ઉજવણી ન થતી હોય। દરેક ગામ, શહેર અને પૂરી દુનિયામાં એ ઇમામ હુસૈનની શહાદતને યાદ કરી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। મોહરમ એ વાતની દુનિયાને યાદ અપાવે છે કે જીત હંમેશા સત્યની થાય છે। સત્ય ક્યારેય પણ પરાજિત થતો નથી। દુનિયાના મહાન માણસોએ પોતાની કામયાબીનું રાજ જ્યારે તેમને પૂછવામાં આવ્યું અને ગાંધી જેવા ભારતના સંતને એમ કીધું કે ભારત દેશ અને આઝાદ કરાવવામાં તમને શું પ્રેરણા હતી, ત્યારે તેમણે કીધું હતું કે મેં કરબલાની કથા વાંચી, તેમાંથી મને એક પ્રેરણા મળી હતી કે પૈગંબરના નવાસાને સામે જોતા તો તેમને શહાદત આપી હતી, પણ સમય જતાં જીત તેમની જ થઈ હતી અને એ પ્રેરણાથી મેં આ ભારત દેશને આઝાદ કરાવેલું છે। તો આજે સૌ સાથીઓએ વેરાવળ મુસ્લિમ સેવા સમાજ દ્વારા ખૂબ સારી રીતે આ તહેવારને ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પણ એક સરસ મજાનો સંદેશ આપવામાં આવ્યો। વેરાવળ ટાવર ચોક ખાતે જીતુભાઈ કુહાડા અને તેમના પરિવાર દ્વારા, તેમજ આગળ જતા ચોટાઈ પરિવાર દ્વારા, તેનાથી આગળ જતા ખારવા સમાજના ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા મુસ્લિમ સમાજને સરબતભાઈ અને તેમને સાલ ઉડાડી હારફુલ કરવામાં આવ્યા। સાથે સાથે આ તહેવારમાં સૌથી વધુ જો કોઈનું મહત્વનો ભાગ ભજવતા હોય તો એ વેરાવળ શહેરના માછીમાર સમાજ છે, જાલેશ્વરના તે ભાઈઓનું છે કે જે આ તહેવારમાં પોતાની જાનના જોખમે તાજિયા છે તેને ટાઢા કરતા હોય છે। એટલે તેમનું મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ તરીકે હું મારી ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને ગરીબ નવાઝે પણ સરકાર ઇમામ હુસૈન માટે કીધું હતું કે શાહ અસ્ત હુસૈન, બાદશાહ અસ્ત હુસૈન, દીન અસ્ત હુસૈન, દીન પના અસ્ત હુસૈન। ખાસ વેરાવળ પોલીસ ડિપાર્ટમેન્ટ, ગીર સોમનાથ જિલ્લાના ડીવાયએસપી, એસપી સાહેબ તેમજ પીઆઈ અને સમગ્ર પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે લો એન્ડ ઓર્ડરની ખૂબ સારી કામગીરી કરવામાં આવી અને આ તહેવાર મુસ્લિમ બિરાદરોએ અને ભાઈબંધ સમાજના લોકોએ ખૂબ શાન શોકતથી ઉજવ્યું। તે બદલ હું ગીર સોમનાથ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું।